કોઈ તગારું પાણી પાઈ નહીં. હા જુદી બિચારા એમને ઊભો હોય, આજ ઘરમાં પ્રસંગ છે. હવે આ ત્રણમાં આ ભાઈ આવી જાય ને, જેવા ઠાકોરજી જાગ્યા હતા પણ કોઈ બોલાવે નહીં, કોઈ જોવે નહીં સામે. ઠાકોરજી કીધું કાંઈ વાંધો નહીં, મારો ઉત્સવ હું મારી રીતે કરી લઈશ. શકટાસુરનો વધ થયો, આ બાજુ ઠાકોરજી એમાં તરત જ દૂધ વગેરેમાં પડ્યા અને આનંદ કરે છે. અને ત્યાં એમ કહે છે ઓલી અન્યોક્તિ કે ભાઈ લીલા તો આ છે પણ આમાંથી સમજવાનું શું છે. કહે છે ગાડું નથી, આ ગ્રહસ્થાશ્રમનું ગાડું છે. આમાં બળદ જોડેલા નથી ને. આ બળદ એટલે નંદી, અને નંદી એ શિવનું વાહન છે. શિવ એટલે કલ્યાણ અને નંદી એટલે ધર્મ. ધર્મ ઉપર કલ્યાણ બેસે છે. કથાની શરૂઆત જ ત્યાંથી થયેલી. કલ્યાણ શેનાથી થાય? ધર્મનું પાલન કરવાથી. આ નંદી એટલે ધર્મ. હવે ગ્રહસ્થાશ્રમનું ગાડું, એમાં ધર્મ નહીં. ધર્મ નહીં એટલે સીન કેવો હોય? ભગવાન નીચે અને ભોગો ઉપર. ટાઈમ મળે તો ભગવાનની સેવા પૂજા. ખાલી દિવાળીમાં જ મંદિર સાફ કરતા હોય. ઠાકોરજીનું મંદિર એક તો રાખવા માટે જગ્યા હોય નહીં એટલે રસોડામાં રાખવાનું, અને પછી દિવાળીની દી સાફ કરવાનું. બધી ધૂળ ઝાડા નીકળે, ઠાકોરજીનો હાલ ભાઈ તારું કરી દો. ભોગ ઉપર, ભગવાન નીચે, ધર્મ છે નહીં. અને આવું કરે એટલે ક્યારેક ઠાકોરજી લાત મારે, ગાડું ઊંધું વળી જાય. ઊંધું વળવાનો મતલબ હવે ભગવાન ઉપર, ભોગો નીચે. એસા ભી હોતા. અવાજ આવ્યો એટલે દોડતા બધા વ્રજવાસીઓ આવ્યા છે. શું થયું, શું થયું? આટલું મોટું ગાડું, ન કોઈ પવન આવ્યો છે, ન કોઈ ભૂકંપ આવ્યો છે, અચાનક કેમ આવી રીતના ઊંધું વળી ગયું? નાના નાના છોકરા રમતા હતા, એ લોકોએ કીધું અમે જોયું. લાલો છે ને એની નીંદર પૂરી થઈ ગઈ હશે એટલે ઉઠ્યો અને આજુબાજુ જોયું, જોર જોરથી જશોદા માતાને બોલાવે પણ તમે કોઈ સાંભળતા નહોતા. અમે લોકોએ જોયું, એને પગ માર્યો અને ગાડી ઊંધી વળી ગઈ. પણ કોઈ પણ વ્યક્તિએ એમની વાત સ્વીકારી નહીં, કારણ કે નાનકડા બાળકો બોલે એમાં ભરોસો આવ્યો નહીં. પછી તો એક સમયે માં પોતાની ગોદમાં લઈને બેઠા હતા ઠાકોરજીને. ઠાકોરજી પોતાનું વજન વધાર્યું છે. માતાને બહુ ભાર લાગ્યો, પીડા થઈ. ઠાકોરજીને નીચે પધરાવ્યા છે રેશમી ગોદડીમાં. મહાપ્રભુ વલ્લભાચાર્યજીને ગમ્યું નથી. ઠાકોરજીને નીચે પધરાવી દીધા એટલે એટલા માટે જ અહીંયા લખ્યું છે ને, ભૂમૌ નિધાય તમ ગોપી. જો ખોલ્યું છે, તમે ખોલ્યું છે 7માં, એટલે 10મો ચાલે, 10મો સ્કંદ, એમાં 7માં 19મો શ્લોક. ભૂમૌ નિધાય તમ ગોપી. એક સામાન્ય ગોવાળિયાની સ્ત્રી, જાણે યશોદાને એમ કહી દીધું એક સામાન્ય ગોપી છે એમ. તો સવાલ થયો કેમ? મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહે છે ગોપી જ ને, ઠાકોરજીને એમ નીચે પધરાવી દેવાય? ગમ્યું નહીં એમને. ભાગવતજીની વ્યાખ્યા કરતા કરતા જ્યારે આ કથામાં પહોંચ્યા ત્યારે ઠાકોરજીને યશોદાજીએ 5000 વર્ષ પહેલા નીચે પધરાવ્યા હતા. અને આ 5000 વર્ષ પછી પણ એ લીલા કથાને વાંચે છે. એ સમયે વલ્લભાચાર્યજીને ગમ્યું નહીં. એમણે તરત જ લખી નાખ્યો ગોપી એટલે કીધું છે કે સામાન્ય ગોવાળિયાની સ્ત્રી છે. કેમ? તો કે ભાન નથી, ઠાકોરજીને ભાવ નીચે મૂકી દેવાય. આને કહેવાય દિલ. 5000 વર્ષ પછી કથાનો પાઠ થઈ રહ્યો છે, વ્યાખ્યા થઈ રહી છે, તોય ન ગમ્યું. કેટલી વસ્તુ ન ગમી તો ઠાકોરજી નીચે પધરાવી દીધા. સ્પષ્ટ લખી નાખ્યો કોઈ સામાન્ય ગોપી લાગે છે. નીચે મૂકી દીધા ઠાકોરજીને. પછી પોતે ઘરના કામકાજમાં. તમે એવું સાંભળ્યું હશે, લોકો એમ કહે છે કે આના પછી હવે તૃણાવર્ત નામનો રાક્ષસ આવવાનો છે. અને એ તૃણાવર્ત રાક્ષસને ભગવાન કેવી રીતે મારશે? પોતાનું વજન વધારીને. તો કહે છે કે એટલા માટે ઠાકોરજીએ પોતાનું આ વજન વધારવાનું જે છે શસ્ત્ર એ ચેક કર્યું કે વજન આમ આપણે વધવાનું ઓલું, કારણ કે એ તો છે જ ને, તલવારને આમ ઘસે રાખવી પડે, ને તો આમ મ્યાનમાંથી જ ન નીકળે, જામી ગઈ હોય પછી બાપુ કેમ લડે? હે ને, એને ઘસે રાખવી પડે. હા ભાઈ અહીંયા ઘસે છે, એ ઘરે ન ઘસતો હોય તો અહીંયા ન ઘસી શકાય. આ થાય આટલું ફાઇન, એટલા ફાઇન વાગે છે. એકવાર એના માટે તાળી પાડો. ખરેખર સરસ છે ને, એમને નહીં પડતો, ઢીલી બહુ પડી. યાદ રાખો યાર, કોકને એપ્રિશિએટ કરવાનો હોય ત્યારે ખુલીને આગળ આવવાનું. તો ઘરે ન ઘસતા હોય તો ન થાય. અસ્ત્ર શસ્ત્રને ચેક કરી રાખવા પડે. પણ એ નિયમ આપણો માણસનો છે, ઠાકોરજીને ચેક કરી રાખવું પડે. ના, આ વસ્તુ અહીંયા ના લાગુ પડે. માણસ છીએ આપણે એટલે આપણે આપણી બુદ્ધિ પ્રમાણે વિચારીએ. હકીકત એ છે કે આપણે ચર્ચા કરી ગયા, બીજાને આનંદ દેવાનો સ્વભાવ એટલે નંદ, બીજાને યશ દેવાનો સ્વભાવ એટલે યશોદા. કૃષ્ણ પરમ આનંદ છે. આ કૃષ્ણ પરમ આનંદ જો યશોદાના ખોડામાં હોય તો ત્યાં કોઈ પણ રાક્ષસની આવવાની તાકાત નથી. જો તમે કોઈને આનંદ આપતા હશો તો પૂતના અવિદ્યા છે, તમારા મનમાં ના આવી શકે.
જો તમે બીજાને યશ દેતા હશો તો અવિદ્યા તમારા મનમાં ના આવે. આ શકટાસુર છે તે જડાભિમાન, આપણી અંદર જે જડતા ઘૂસી જાય એ શકટાસુર છે. જો તમારા મનમાં બીજાને આનંદ આપવાનો અને બીજાને યશ આપવાનો સ્વભાવ હોય તો હંમેશા તમે આનંદમાં રહો, તમારામાં જડતા ન ઘૂસી શકે. પણ તમે જુઓ કે જ્યાં ગાડું છે એમાં રાક્ષસ એટલે ઘૂસ્યો, અથવા તો પેલી પૂતના કૃષ્ણને મારવા માટે એટલે તૈયાર થઈ કે ન નંદ છે ન યશોદા છે, એકલા છે કૃષ્ણ. ગાડામાં રાક્ષસ એટલે ઘૂસ્યો કે કૃષ્ણ એકલા છે, ન યશોદા બાજુમાં છે ન નંદ બાજુમાં છે. જો આ બંનેમાંથી એક પણ વૃત્તિ પાસે હોય તો રાક્ષસોની તાકાત નથી આવી શકે. અહીંયા જશોદા છે અને ઓલો તૃણાવર્ત આવે છે, કૃષ્ણને તો ખબર છે એટલે શસ્ત્ર ચેક નથી કર્યું, યશોદાને દૂર કર્યા છે કે માતા તને તકલીફ ન થાય, તું ઘરમાં વહી જા. એ આવે છે ને એની સાથે હું જોઈ લઈશ. પણ બોલીને તો કહેવાય નહીં, નહીતર જશોદાજી ખીજાય કે એટલે તું હજી એવડુંક ને બોલવા માંડ્યો. ઠાકોરજી પોતાનું વજન વધારીને હકીકતમાં જશોદાજીની અંદર ભક્તનું રક્ષણ જ કર્યા કરે છે 24 કલાક. સ્વભાવ જ આ છે એનો, સેવા જ કર્યા કરે છે. જેવા જશોદાજી અંદર ગયા, તૃણાવર્ત રાક્ષસ આવ્યો છે, કહે છે એ ચક્રવાત વાવાઝોડાના રૂપમાં હતો, સાયક્લોન, અને એમાં એણે કૃષ્ણને ઉઠાવ્યા અને એ તો ગોળ ગોળ ફરે એટલે કૃષ્ણ પણ ફરવા લાગ્યા અને ધીરે ધીરે ચડ્યા ઉપર. ખૂબ ઉપર ગયા પછી એને એમ વિચાર આવ્યો કે હવે એક સેફ હાઈટ આવી ગઈ એટલે હવે મથુરા તરફ જઈએ, હું કંસને આ છોકરો જીવતો આપું. કંસે તો કીધું છે જીવતો લઈ આવો, મરેલો લઈ આવો, પણ લઈ આવો, ખતમ કરો એ છોકરાને. એવું છે ને વ્રજમાં 10 દિવસમાં જેટલા છોકરા જન્મેલા હોય એને મારવા માટે એકલી પૂતના નહીં, આ બધાને એવી રીતે જ કઈ કઈને મોકલેલા. કૃષ્ણને ઉઠાવીને જ્યાં મથુરા તરફ જવા ગયો, કૃષ્ણ ભગવાને પોતાના બંને હાથ એના ગળામાં ભરાવી દીધા અને પછી જેમ જશોદાના ખોડામાં વજન વધાર્યું હતું એમ પોતે વજન વધારવાનું શરૂ કર્યું. હવે વાવાઝોડું પણ આખરે તો હવા જ ને, કોકમાં વધારે તાકાત હોય, કદાચ એક આખું ગામ ઊંચું કરી લે, પણ એનો એક અંત તો છે. કોઈ તમે ક્યાંય ડુંગર આખો પહાડ ઉપડી ગયો એવું જોયું? વાયુની એક સીમા છે. અને ઠાકોરજીએ જ્યાં પોતાનું વજન વધાર્યું, પેલાને એમ થયું કે આ હારું બહુ ધૂળ ઉડીને બહુ અંધારું થઈ ગયું. એમાં નંદબાબાના આંગણામાં એક બહુ મોટો કાળો પથ્થરો પડ્યો છે. કીધું છોકરાને લેવાનો તો એમાં ક્યાંક પથ્થરો નથી લઈ લીધો ને. બસ આટલું યાદ આવવાની વાર. અંતમાં જ્યાં બુદ્ધિ જાય એ જ આપણી ગતિ. અંતે યા મતિ સા ગતિ. એ જ પથરા ઉપર કૃષ્ણ ભગવાને પેલા તૃણાવર્તને નાખ્યો. કચ્યુતમ કેશવમ. તૃણાવર્તને એનો ઉદ્ધાર કર્યો ઠાકોરજીએ. આ રજોગુણ અને તમોગુણનું પ્રતીક છે. તૃણાવર્ત આવ્યો, વાવાઝોડું આવ્યું, એવે સમય એકદમ ધૂળ ઉડી. આ ધૂળને સંસ્કૃતમાં રજ કહે. એકદમ અંધારું થઈ ગયું, એ અંધારાને સંસ્કૃતમાં તમ કહેવાય. તો રજ એટલે ધૂળ પણ ખડી અને રજ એટલે રજોગુણ પણ ખરો. રજોગુણ કેને કહેવાય? આ તમે કથામાં બેઠા હો ત્યારે આમ આમ કંઈક કર્યા રાખો ને, આ રજોગુણ છે. શાંત બેસી શકો તો આને સત્વગુણ કહેવાય. પણ કંઈક કંઈક હૈલા રાખો, માખીઓ માર્યા રાખો અને મોબાઈલમાં આમ થોડી થોડી વાર જોયા રાખો, કંઈ ન હોય તો જોયા રાખતા હોય. કોકનો મેસેજ આવ્યો, કોઈ યાદ નથી કરતું તને, કંઈ ન હોય તો થોડી થોડી વાર આમ જોતા હોય, બેટરી ઉતરી જાય. આ રજોગુણનું કામ છે. રજોગુણ આ કામ કરાવે છે. અને ઘણા લોકો આમ શાંતિથી બેઠા તો ન હોય અને આમ આમ આડાવડાય ન થાય, પણ જાણે મહારાજ ત્યાં બેઠો બેઠો કેમ હાલેડા ગાતો હોય હે ને. ઘણા લોકો સૂઈ જાય. આ તમોગુણ છે. તો જ્યારે સાધનાના માર્ગ ઉપર સાધક આગળ વધે ત્યારે ચંચળતા અને આ જડતા, ચંચલતા એટલે રજોગુણ, જડતા એટલે તમોગુણ, એ આવે. અને આવે એટલે સાધક ભ્રષ્ટ થઈ જાય. પણ જ્યાં શ્રી કૃષ્ણ હાજર હોય, જ્યાં પરમ આનંદ હાજર હોય, ત્યાં તૃણાવર્ત એ સાધકનું કંઈ બગાડી શકે નહીં. તમે નોટ કર્યું? કૃષ્ણ આવ્યા એટલે ગોકુળમાં રાક્ષસોની લાઈન થઈ છે. તો કૃષ્ણ આવ્યા એટલે ગોકુળ સુખી થયું કહેવાય કે દુઃખી થઈ ગયું કહેવાય? ઉપરથી જવો તો એવું લાગે ને કે આ તો દુઃખી કરી નાખ્યા. એ સાચું છે કે કૃષ્ણ આવ્યા પછી જ બધા રાક્ષસ આવ્યા, પણ એ પણ સાચું છે કે કૃષ્ણ એ જ બધાને માર્યા. એક પણ રાક્ષસને કોઈ ગોવાળિયાએ, કોઈ ગોપીએ માર્યો નથી. અને આનો નિયમ છે, તમે કંઈક સારું કામ કરવા જાઓ એટલે બીજી 1000 વસ્તુ તમને નડે. આ કૃષ્ણ આવ્યા એટલે રાક્ષસ આવ્યા. પણ જો તમે તમારા કામને બરાબર પકડી રાખો તો કૃષ્ણ જ છે જે રાક્ષસોને મારશે. તમારે કંઈ ના કરવું પડે. કથા તો છે જ, લીલા તો છે જ, આપણે ખાલી એમાંથી અર્થો જોઈએ. એમ નહીં સમજતા કે એ જ સમજાવવા માટે વ્યાસજી આ લખેલું છે. આવી કોઈ ઘટના ઘટી નથી, નહીં, એમ બન્યું છે. આ તો આપણે સાધનામાં માર્ગદર્શન મળે એના માટે આપણે આ બધું એમ જ જોઈએ.
એક સમયે માના ગોદમાં બેઠા બેઠા સ્તનપાન કરતા હતા. જશોદા મૈયાએ વિચાર કર્યો, ક્યારનો પીએ છે, આના પેટમાં પંચર પડ્યું છે, દૂધ જાય છે ક્યાં બધું? એટલે તરત જ જશોદા મૈયાએ એની કમરમાં બે આંગળી લઈને જરા ગલી ગલી કરી, અને એવા ઠાકોરજી પ્રસન્ન, મોઢું ખુલી ગયું અને એકદમ હસવા લાગ્યા. માએ પોતાના થનને છોડાવી દીધું અને તરત જ જ્યાં માએ જોયું તો ઠાકોરજીને કહે છે, બગાસું આવ્યું. અને જૃંભમાણસ્ય મુખમ લાલયતી રાજન જૃંભતો દદૃશે ઇદમ. જ્યાં બગાસું ખાધું તરત જ જશોદા મૈયાનું ધ્યાન પડી ગયું અને સમગ્ર વિશ્વના દર્શન કર્યા છે. ખમરોદસી જ્યોતિરનીકમાશાઃ સૂર્યેન્દુવહનિઃ શ્વસનામ્બુધિશ્ચ દ્વીપાન્નગાસ્તદ્દુહિતૃર્વનાની ભૂતાનિ યાની સ્થિરજંગમાની. નાનકડા એવા કૃષ્ણના મુખની અંદર સ્થાવર જંગમ સમગ્ર સૃષ્ટિને જોઈ. યશોદાએ ગોકુળ જોયું, એમાં યશોદા અને કૃષ્ણને પણ જોયા. એકદમ ડર લાગ્યો છે, આંખો બંધ થઈ ગઈ, ધ્રુજી ગઈ માં. નહીં, મારા લાલાના મોઢામાં કંઈ છે નહીં, હકીકતમાં મારી ઉંમર થઈ ગઈ છે ને એટલા માટે મને મારી આંખો જે તે જોયા રાખે છે. જ્યાં આંખો ખુલી ઠાકોરજી પોઢી ગયેલા, ધીમેકથી ઉઠાવીને પધરાવી દીધા ઘોડિયામાં. પલનામાં પોઢાડીને માં તો ઘરના કામકાજમાં લાગી ગયા. હવે ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા. નંદ બાબાએ વિનંતી કરી છે, મહારાજ અમારા છોકરાઓના નામ પાડો ને. ગર્ગાચાર્યજી કહ્યું, નામ તો પાડું, પણ તમે લોકો ઉત્સવ કરો ને એવું બધું બહુ કર્યા કરો, એટલે મારે પાસે તમારા છોકરાનું નામ ના પડાવો સારું. કેમ? કહ્યું, દેવકીનો 8મો છે ને એને ગોતે છે કંસ, અને હું વસુદેવનો જ ગોર બાપા છું, વસુદેવનો પુરોહિત છું. એટલે વસુદેવનો પુરોહિત ને તમારે ત્યાં આવીને છોકરાઓના નામ પાડે, કંસને બધી કડીઓ મળી જાય, તારા છોકરા ઉપર સંકટ આવશે, મારી પાસે નામ નહીં પડાવ. તરત જ નંદ બાબાએ કીધું, કંસને ખબર ક્યારે પડે? કીધું, તમે અવડો મોટો ઉત્સવ કરો, આખા બ્રજવાસીઓને બધાને બોલાવો અને જમાડો તો ખબર ન પડી જાય કંસને? કીધું, મહારાજ અમારે ઉત્સવનું મહત્વ નથી, અમારે વિધિનું મહત્વ છે. તમારા જેવાના હાથે મારા છોકરાઓનું નામ પડે તો એને એ વાતની મહિમા જ ઓર હશે. તમને કઈ વસ્તુથી તકલીફ છે? ઉત્સવ કરીએ તો ને. હું વસુદેવ નંદ તમને વચન આપું છું મહારાજ, મારી સગી બેનને ના બોલાવું પછી હું છે. છોકરાનું નામ તમે પાડવા જો તૈયાર હો તો મારા ઘરના સબ, હું અને મારા ઘરવાળા છોકરા, કોઈ એટલે કોઈ નહીં. હવે તમે તૈયાર છો કે નહીં કયો? કલ્પના કરો, વિધિ માટે કેટલો બધો આગ્રહ છે. ગામડાનો અભણ માણસ છે છતાં પણ એને ખ્યાલ છે કે કઈ વસ્તુ કરાય ને કઈ વસ્તુ ના કરાય. આ વિવેકી છે. ઉત્સવ જો બાધક હોય તો ઉત્સવની પણ જરૂર નથી, વિધિ અતિશય જરૂરી છે. અત્યારે તમે જોવો તો લગ્નની બધી વિધિ થતી, એમાં ગોર બાપાને ચીટલા જ ભેગા કરે, જલ્દી કરો જલ્દી કરો. અને ઓલી બિલ્ડિંગ બનાવતા હોય એમાં ફ્લેટ લખાયો હોય તો તમે એને જલ્દી કર કરો છો. કા? એને ખબર છે આ જલ્દી ઊભું થશે, જલ્દી પડશે. અને એટલે લગ્ન હવે બહુ જલ્દી થવા માંડ્યા, એટલે જલ્દી અન્ડરસ્ટેન્ડ. સમજી ગયા ને? કામ કાચું રહી જાય છે, અને એટલે એની અસરો પણ આપણે દુનિયામાં બધી બાજુ જોઈએ જ છીએ. સીધી વાત. મહારાજ આપ વિધિ કરો તો અમને ગમશે. ગર્ગાચાર્યજી તૈયાર થયા, ગૌશાળામાં ગયા છે. કૃષ્ણ બલભદ્રનું નામ રાખ્યું છે. સર્વપ્રથમ દાઉજીનું નામ. દાઉજી જશોદા મૈયાના ખોડામાં શાંતિપૂર્વક બેઠા હતા. દ્રષ્ટિ કરી ગર્ગાચાર્યજી મહારાજ કહે છે, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈઃ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુઃ. મહારાજ આ રોહિણીનો પુત્ર છે, ભલે જશોદાના ગોદમાં બેઠો હોય. આનું નામ રાખીશું આપણે રામ. અતિશય બળવાન છે એટલે એનું નામ બલ. અને ગર્ભનું સંકર્ષણ થયું છે, અથવા તો યાદવોની એકતાને ટકાવી રાખશે એટલે આનું નામ રાખીએ છીએ સંકર્ષણ. 3 નામ. પછી તો રોહિણીની ગોદમાં બેઠેલા છોકરા ઉપર દ્રષ્ટિ પડી, એકદમ ચંચલ. વાખોડિયા ભરતા ભરતા બસ હવે શીખવાનું જ બાકી છે, થોડું ઘણું. થોડાક ઉતરે ને વળી પાછા પડી જાય, વળી પાછા રોહિણીજી ખેંચીને લઈ લે, નામ તો પડાવી લે, વળી પાછા થોડીક વાર થાય નીચે ઉતરવાની કોશિશ, વળી પાછા પકડીને રાખે. અને એક વસ્તુ નોટ કરી, કૃષ્ણ કરતા દાઉજી 1 વર્ષ મોટા છે. એને આપણે જોયું ગઈકાલે 11 મહિના જેટલા મોટા છે. હજી એનું નામ પાડવાનું બાકી હતું. એની દાદાગીરી તો જોઉં તમે. કૃષ્ણની ભેગું જ એનું નામ પડ્યું. કેવી જબરદસ્ત દાદાગીરી કહેવાય.
એનું નામ પાડવાનું બાકી છે. બંનેના સાથે નામ પડે છે. અને જ્યાં એ રોહિણીના ગોદમાં રહેલા ચંચલ બાલક ઉપર મસ્ત મસ્ત દો નયન ઉપર ધ્યાન પડ્યું ગર્ગાચાર્યજીનું. આહાહા, મંડી લાગી સમાધિ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધઃ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર્ન તેજો ન વાયુઃ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ન ચ પ્રાણ સંજ્ઞા ન વૈ પંચવાયુઃ ન વા સપ્ત ધાતુર્ન વા પંચકોશઃ ન વાક્પાણિપાદમ ન ચોપસ્થ પાયુઃ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ન મે દ્વેષ રાગૌ ન મે લોભ મોહૌ મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવઃ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષઃ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થો ન વેદા ન યજ્ઞા અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ન મૃત્યુર્ન શંકા ન મે જાતિ ભેદઃ ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદઃ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર્ન મિત્રમ ગુરુર્નૈવ શિષ્યઃ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધઃ ચિદાનંદ રૂપ શિવોહમ 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 શિવોહમ. ધીરે 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 કરતું ચિત્ત ચડવા લાગ્યું, સમાધિનો અનુભવ કરવા લાગ્યું. નંદબાબા જશોદા મૈયા બધા એકબીજાની સામે છે. બલરામનું નામ પાડી દીધું, પોતાના યજમાનનું નામ રાખી દીધું, વસુદેવનો દીકરો છે. આપણા છોકરાનો વારો આવ્યો ત્યાં આમ કરીને બેસી ગયા. જશોદાજી કીધું આમ ચરણને જરાક સ્પર્શ કરો તો ક્યાં ખોવાઈ ગયા. હકીકતમાં ગર્ગાચાર્યજી મહારાજ એકદમ ચિત્તની અંદર સમાધિનો અનુભવ કરવા લાગ્યા. આ કોણ છે? કહુ નાથ સુંદર દો બાલક મુનિકુલ તિલક કે દ્રુપકુલ પાલક સહજ વિરાગ રૂપ મન મોરા અથકિત હોત જીમ ચંદ ચકોરા. જનક રાજા રામ લક્ષ્મણને જોઈને એની જે સ્થિતિ, આજ ગર્ગાચાર્યજીની આ રામ અને શ્યામને જોઈને એ જ સ્થિતિ. બ્રહ્મ તો એક છે. બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગાવા ઉભય બેશ ધરી કી સોઈ આવા સહજ વિરાગ રૂપ મન મોરા થકિત હોત જીમી ચંદ ચકોરા. બ્રહ્મ તો એક છે, આ બે કેમ? બ્રહ્મ તો એ છે જે સમ છે, આ વિષમ કેમ? એક કાળો ને ગોરો. બ્રહ્મ તો એવી જગ્યાએ શોભે, આજે આહિરના આંગણામાં ધૂળમાં શું રમે છે? બ્રહ્મનું કામ તો ધર્મની સંસ્થાપના અને અધર્મને ઉખાડીને ફેંકી નાખવો એ છે. આ તો સાધુઓનું પરિત્રાણ કરે. અહીંયા આ ધૂળમાં રમવા માટે શું? કેમ ધક્કો ખાધો છે? શું આ બ્રહ્મ છે કે નથી? વળી પાછી પોતાની ચેતના એમ કહે છે કે ના આ બ્રહ્મ છે, અને વળી કરે એ જોઈને તો એને એમ થાય કે ના આ બ્રહ્મ નથી. વારે વારે રોહિણી ખેંચી ખેંચીને પોતાના ખોળામાં લે, આવો બ્રહ્મ હોય? અને વળી પાછો એમ કહે છે નહીં નહીં, આને જોઈને મારું ચિત્ત ખેંચાય છે. જો આ બ્રહ્મ ન હોય તો બીજું શું હોઈ શકે? આવો અનુભવ કોઈ સામાન્ય જીવને જોઈને મને થાય નહીં, આ બ્રહ્મ જ છે. છેલ્લે નિર્ણય થયો અને એ બરાબર એવે જ સમયે નંદબાબાએ ચરણને સ્પર્શ કર્યો. ગર્ગાચાર્યજીની આંખો ખુલી ગઈ. નંદબાબા કહે છે બાબા ક્યાં ખોવાઈ ગયા? બલરામનું નામ તો પડી ગયું, હવે અમારા છોકરાનું નામ પાડો. ગર્ગાચાર્યજી કહે છે નંદ તારા છોકરાનું નામ હું શું પાડું? આને જોઈને હું મારું નામ ભૂલી ગયો. હરિ તારા છે હજાર નામ, કયે નામ લખવી કંકોત્રી. હરિ તારા છે હજાર
રોજ રોજ બદલે મુકામ, કયે ગામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયે નામ લખવી કંકોતરી. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો, મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. દ્વારકાનો રાજ રણ છો, ગયે નામ લખવી કંકોતરી. દ્વારિકાનો રાયણ છો, કયે નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કયે નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કયે નામ લખવી કંકોતરી. શ્રી હરિના તો હજારો નામ છે. નંદ આના હજારો નામ છે, એમાંથી તું કહે તો હું કોઈ એક નામ નક્કી કરી દઉં, બાકી આનું નામ પાડવાની તાકાત તો મારી નથી. રોહિણી નક્ષત્રમાં જન્મ્યો છે, વૃષભ રાશિનો આ બાળક, વસુદેવનો દીકરો. આનું નામ રાખીએ વાસુદેવ. તરત જ નંદ બાબાએ ના પાડી દીધી. ઓબ્જેક્શન મિલો. કેમ? છોકરો મારો છે, વસુદેવનો નથી. વસુદેવનો જો આ બેઠો, તમે એનું નામ પાડી દીધું. આ જે રહ્યો ને અમારો છે. હા, નંદનંદન રાખો, યશોદાનંદન રાખો, વ્રજેન્દ્ર નંદન રાખો, ગોકુલેશ રાખો. આ હું વાસુદેવ. ધીમેકથી જશોદાજી આમ રોહિણીજીની સામે જોઈને કે, રોહિણીજી આને નામ એવડું રાખ્યું, વાસુદેવ બોલું તા તો હું ગોકુળથી મથુરા પૂગી જાઉં. એવડા મોટા નામ થોડા હોય. વાસુદેવ નામ પાડે ત્યારે બધા બહુ આખું ઘર ધંધે લાગ્યું હોય. એવું નામ પાડો કોઈ બગાડી ન શકે. સૌથી પહેલી એની માં જ બગાડે. એ ટીંકુ પિંકુ કરી નાખે, હે ને? અને જાજા ગોતે નહીં, હાવ કંઈક ગંધારું જ નામ રાખે. કઈ હરખું ઠેકાણું ન હોય એમાં. સીધા યાદ રાખો, ઠાકોરજીનું નામ રાખો. હા, મને બરાબર સ્મરણ છે, નામ તો મારું કંઈક બીજું હતું. પછી દાદાએ એવું નક્કી કરેલું કે ભાઈ મારી ઈચ્છા એવી છે કે હું ભગવાનનું નામ લેતો લેતો મરું. છોકરાઓમાં આસક્તિ હોય ને વ્યાજમાં, ભગવાનનું નામ લેતો લેતો મરું, એટલે ફેરવી નાખ્યું. પછી આજે તમે બોલો છો એ નામ હંમેશને માટે બને ત્યાં સુધી ભગવાનના નામ. કારણ કે નિયમ છે, કોઈ પણ રીતે કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લે એનું પણ ફળ છે. આપણે ચર્ચા કરી ગયા, પેંડો અજાણતા ખાવ તો પણ મીઠો લાગે, અને જાણીને ખાવ તો પણ મીઠો લાગે. એમ ભગવાનનું નામ તમે કોઈ પણ બહાને લો, એ અમર કર્યા સિવાય રહેતું નથી. કારણ કે સામાન્ય પેંડો પણ તૃપ્તિ આપે, ભગવાનનું નામ તો અમૃત છે. ધન્યાસ્તે કૃતિનઃ પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ. શ્રી રામનું નામ અમૃત છે બને ત્યાં સુધી. અને એફિડેવિટની વ્યવસ્થા છે. કદાચ એવું લાગતું હોય કે આપણું કંઈક જેવું તેવું થઈ ગયું છે, તો હરખું પાછું ભગવાન ફેરવી નાખો, એમાં હું મોટી વાત છે. બધી વ્યવસ્થા છે. બને ત્યાં સુધી પરિવારમાં કોઈ રાધા હોય, દેવકી હોય, દેવહૂતિ હોય, કેવું સરસ લાગે. યશોદા હોય, કૃષ્ણ હોય, ગોવિંદ હોય, માધવ હોય, મોહન હોય. લોકો કેવા કેવા નામ રાખે છે મને હુજે છે, પણ મારે બોલવા નથી. એવા નામ હોવા જોઈએ જે બધી ઉંમરમાં ફાઇન લાગે. ઘણા નામ એવા હોય કે એમ નાનકડું હોય ત્યારે તો સરસ લાગે, પછી દાદીમાં થાય ત્યારે ન શોભે અમુક નામ. પછી એવી ટાણે ફેરવવા એના કરતા સારો ટાઈમ નાથદ્વારાથી જાવ એટલે પેલું કામ જો બરાબર ના હોય તો કરી નાખો. બીજું હોય એ છે. ઘણા લોકો એમ કે બે અલગ અલગ રાશિથી નામ પાડો, બે રાશિ ભોગવવી પડે. આપણી ભગવાન પાસે વેલ્યુ શું છે તે આપણા બે રાશિઓ ભોગવવા આપણને હેરાન કરે? આપણે છીએ કોણ? પ્રેમથી હરિભજો મારા વાલા. બહુ જાજા એ જેનો વિષય છે એ લોકોને આનંદ કરવા દેવાનો, આપણે એમાં બહુ નહીં પડવાનું. બધી રાશિમાંથી ઠાકોરજીના નામ છે તો એને તો બારે બાર ભોગવવી પડે ને. તો કોકમાં તો પનોતી હોય જ ને, તો હું એ કઈ કાયમ પનોતી મારીએ.
રામચરિતમાનસને ખોલો, રામજીની તુલા રાશિ હતી એવું કંઈ આપણને ખબર નથી. એમાં સ્પષ્ટ લખેલું છે, ધરેવું નામ ગુરુ હૃદય બિચારી, વેદ તત્વ નૃપ તવ સુત ચારી. આ તારા ચારે ચાર પુત્ર વેદનું તત્વ છે, એણે પોતે હૃદયમાં વિચારીને નામ રાખ્યા છે. જો આનંદ સિંધુ સુખ રાશી, સી તે ત્રૈલોક સુપાસી, સો સુખધામ રામ અસનામા. આનંદનો સિંધુ છે, સુખનો સમુદ્ર છે. જે કોઈ વ્યક્તિ આને જોશે એને આરામ મળશે. આનું નામ રાખીએ છીએ રામ. એવી રીતે નામ પડ્યા છે. વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ. જાકે સુમિરન તે રિપુનાશા, નામ શત્રુહન વેદ પ્રકાશા. લચ્છન ધામ સુરામ પ્રિય, સકલ જગત આધાર. ગુરુ વશિષ્ઠ તે રાખા, લક્ષ્મણ નામ ઉદાર. તો ધરેવું નામ ગુરુ હૃદય બિચારી, હૃદયમાં વિચારી. રાશિ ઉપરથી નામ પાડવાનો વાંધો નથી, વિરોધ નથી, એવું કઈ નહીં. એવું બીવું એના કરતા રાશિ ઉપરથી પાડવા. બીતા નહીં, બસ એક એટલું યાદ રાખો. ઘણા તો બીયા જ કરે. બધા ગ્રહો જાણે કેમ એને એકલાના ઘરે આવીને જ હેરાન કરવાના હોય. જોઈએ ને તમે માણસો, કોઈ કાઢતા નહીં, એમાં કઈ હું બીજું નિંદા નથી કરતો, પણ ઘણા તો હારા એક એક આંગળીમાં બે બે વીટીયું પહેરે. એટલે એટલું બધું આપણી વેલ્યુ શું છે એની પાસે, હું બગાડી નાખે આપણું. અને બીજું એ નક્કી કરે કે બગાડી નાખું, તો તમે એક આંગળીમાં 10 આંગળીએ વેઢરે ઓલું ગીતમાં આવે ને એવું બધું કરો ને તોય તોડી નાખે. સવાલ જ નથી. કહેવાનો મતલબ સીધી સાદી વાત સમજો. જ્યોતિષનો વિષય છે એટલે આપણે ત્યાં સ્પષ્ટ કહેવાયું છે જ્યોતિષ શું છે? વેદ ભગવાનની આંખ છે. જ્યોતિષામ અયનમ ચક્ષુઃ. એ આંખ છે. હવે તમારી આંખ છે એ તમને ખાડામાં પડતા બચાવી શકે છે? બંને વાત છે, યસ ઓર નોટ. ના પણ ખરું, કારણ કે આંખની તાકાત નથી. તમે હાથે કરીને પડવા માંગો તો તમને આંખ રોકી ન શકે, પણ આંખ તમને બતાવે છે. હવે તમારે નક્કી કરવાનું છે શું કરવું. બસ આટલી જ વાત છે. અને એક એક આંગળીમાં બે બે વીટીયું પહેરીને બેઠા હોય. કેનાથી બીયો જ પણ યાર. આમ 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 હું કેમ ઉભો છે? આ એ જ કહે છે તો અહીંયા આવતો ને યાર. ગ્રહો મારા સેવકો છે. યાદ રાખજો, બધા ગ્રહો ભગવાનના સેવકો છે. ચંદ્રમા સોમ શિવજીનો સેવક છે. મંગલ પૃથ્વીનો દીકરો છે. પૃથ્વી સત્યભામા છે, કૃષ્ણનો દીકરો છે. બુધ એના જ વંશમાં કૃષ્ણ થયા છે. ચંદ્રવંશમાં જ કૃષ્ણ થયા છે. ગુરુ દેવતાઓના ગુરુ છે. શુક્ર દૈત્યોના ગુરુ છે, પણ ભગવાનના ભગત એ છે. કારણ કે વામન અવતારની અંદર બલિરાજાને હેરાન કર્યા પછી બલિરાજાને સુતલ લોકમાં નાખ્યા, અને એ સમયે ભગવાન શુક્રાચાર્યને કહે છે, મહારાજ યજ્ઞ તમારા શિષ્યનો બરાબર પરિપૂર્ણ કરો. તમારે તો કરવો જ ના પડે, તમે અહીંયા આવ્યા એને એટલી વાત માત્રથી જ યજ્ઞ પૂરો થઈ ગયો, છતાં પણ તમે યજ્ઞ પૂરો કરો. અને એ સમયે શુક્રાચાર્યજી હાથ જોડીને ઠાકોરજીને કહે છે, પ્રભુ આ યજ્ઞ તમારી પ્રાપ્તિ થાય એટલે કરતા હતા. આ યજ્ઞમાં કંઈ અધૂરું નથી, કારણ કે આ યજ્ઞના સ્વામી તમે પોતે છો. આ શુક્ર મારું તમારું શું બગાડવાનું? અને શનિ તો કૃષ્ણના જે શ્રેષ્ઠ ભક્તોનું લિસ્ટ બનાવો ને તો એમાં શનિનું નામ લખવું પડે. યાદ રાખજો, શનિ જેની રાશિમાં જાય એનું ખરાબ થાય ને અંતે છે ને, એ શનિને એની ઘરવાળીએ શ્રાપ દીધો છે. એની પત્નીએ શ્રાપ દીધો છે શનિને. અને શું કામ દીધો છે? કહ્યું એટલા માટે શ્રાપ દીધો છે, વાર્તાઓ છે પુરાણમાં. શનિને એટલા માટે શ્રાપ આપ્યો છે કે આખો દી કૃષ્ણની ભક્તિ કર્યા રાખતો હતો. સૂર્યનો દીકરો છે હે ને, આખો દી કૃષ્ણની ભક્તિ કર્યા રાખતો હતો, એટલા માટે એની પત્નીએ શ્રાપ દીધો છે. હવે તું જેની સામે જોશે એનું ખતમ થઈ જશે. શનિ પણ કૃષ્ણનો ભક્ત છે, સૂર્ય નથી. એ તો બધા ઉપર ને એમાં કઈ વાંધોય નથી, પણ ટૂંકમાં માપમાં રાખવું એમ. પછી સતત તમે મુહૂર્ત જોઈને જ બહાર નીકળો, મુહૂર્ત જોઈને જ પાણી પીઓ, મુહૂર્ત જોઈને જ ફલાણું ઢીકણું. હોસ્પિટલમાંથી બહાર નીકળો તો મુહૂર્ત પૂછો, હોસ્પિટલમાં અંદર જવાનું મુહૂર્ત પૂછ્યું તો બહાર જવાનું પૂછો. બહુ વધારે ડરો નહીં, બસ આટલી જ વાત છે. હરિ ભજો વાલા, હરિમાં બધું સામર્થ્ય છે. એક સાધે સબ સધે. અને બીજું, દુઃખ ભગવાન ન દે એવી પ્રાર્થના ન કરવી. હા, દુઃખ જ છે જે મને તમને ઘડે છે. યાદ રહે, જેને દુઃખ નથી જોયા હોતા ને એવા માણસો, આપણે ત્યાં એક ભાષામાં બહુ ખરાબ શબ્દ છે અને સાચો હોય છે, આછકલા હોય. જેને જીવનમાં દુઃખ નથી જોયું એવા માણસો આછકલા હોય. અને એ છીછરા માણસોનો સંગ નહીં હારો. જરાક દુઃખ જોયું હોય ને એના ચહેરા ઉપર એક અલગ જાતની એક પ્રભાવ હોય, એની એક આભા હોય, એક ખુમારી એના ચહેરા ઉપર, કારણ કે દુઃખ જોયું છે. સુખમાં ફેલાવ છે પણ દુઃખમાં એક ઊંડાણ છે. અને ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ અમને ઘડજો, કોઈ પણ રીતે ઘડજો, પણ ઘડજો.
સુખની કિંમત તો જ થશે જો દુઃખ જોયું હશે. જે કદીએ ભૂખ્યા રહ્યા નથી એને ખોરાકની કિંમત ન હોય. જેને તરસનો અનુભવ જ નથી, પાણી માંગે દૂધ હાજર થઈ જાય, એવા લોકોને તરસ એટલે શું સમજાય નહીં. અને સમજવાનું શું કામ છે? એટલા માટે કે જે બીજા તરસ્યા છે ને એની તરસને અનુભવવાની છે. આપણે ભૂખ સહન કરી હોય, 11ને દિવસે એક ટક ન જ ખાધું હોય, તો આપણે જે ભૂખ્યો માણસ હોય ને એને જોઈને આપણે સમજી શકીએ એને શું થતું હશે. નહીતર આપણે સમજાય નહીં. તો પરબ્રહ્મ પરમાત્માની પાસે માંગવાનું, પ્રભુ અમને જીવનની બધી ગલીઓમાંથી કાઢજો, બસ. ચલો, વાત વધારે આગળ વધી ગઈ, વળી પાછા કથામાં આવી જાઓ. ભગવાન શ્રી હરિનું નામ વાસુદેવ રાખ્યું, ગમ્યું નહીં, તરત જ વાત થઈ ગઈ, ભાઈ એક કામ કરો ને, આપણે કનૈયો રાખો ને. ગમે તેટલું કરે, નામ તો બદલાવે ને. કૃષ્ણ ભગવાનનું નામ કનૈયો. શ્રી કૃષ્ણ પણ નામ છે, કારણ કે ભાગવતમાં એક જગ્યાએ શ્રી કૃષ્ણ એવું પણ આવે છે. તો લ્યો, હવે આ શ્રી કૃષ્ણ એટલે કુંભ રાશિ થઈ કે એનું નામ કૃષ્ણ હતું તે મિથુન રાશિ થઈ? ફસાણા ને? ऐसा है. શ્રી હરિના તો બધા જ નામ એના જ છે. આપણા વડોદરા ઇન્દિરા બેટીજી જીજી શ્રાવણીના નામથી એક કીર્તનો લખે, પદો લખે. એમાં ઠાકોરજીનું એક નામ પડવાનું એમણે બહુ સરસ લખ્યું છે. ઠાકોરજીનું જે અંગ જોવે એમાં એક નામ લખે. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ. તારી લાવ હથેળી નામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારો, કર ઉપર કિરતાર લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારો, કર ઉપર કિરતાર લખી દઉં. ઓહો, આંગળી ઉપર આતમ પ્યારો, કર ઉપર કિરતાર લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારો, કર ઉપર કિરતાર લખી દઉં. તારી લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. કંગન ઉપર કૃષ્ણ કૃપાલુ, કંગન ઉપર કૃષ્ણ કૃપાળુ, ભુજ ઉપર ભગવંત લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. તારી આંગળી ઉપર આતમ પ્યારો, કર ઉપર કિરતાર લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. કુંડળ ઉપર કમલ નયન ને, અલકાવલી પર અલખ લખી દઉં. કુંડલ ઉપર કમલ નયન ને, અલકાવલી પર અલખ લખી દઉં. કુંડલ ઉપર કમલ નયન ને, અલકાવલી પર અલખ લખી દઉં. કુંડલ ઉપર કમલ નયન ને, અલકાવલી પર અલખ લખી દઉં. નાસિકા ઉપર નટવર નાગર, નાસિકા ઉપર નટવર નાગર, નથડી ઉપર શ્રીનાથ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. તારી આંગળી ઉપર આતમ પ્યારો, કર ઉપર કિરતાર લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. અધર ઉપર અંતરયામી, બિંદી માં બ્રજ ચંદ્ર લખી દઉં. અધર ઉપર અંતરયામી, બિંદીમાં બ્રજ ચંદ્ર લખી દઉં. અધર ઉપર અંતરયામી, બિંદી ઉપર બ્રજ ચંદ્ર લખી દઉં. અધર ઉપર અંતરયામી, બિંદી ઉપર બ્રજ ચંદ્ર લખી દઉં. પાપણ ઉપર પરમાનંદ ને, આપણ ઉપર પરમાનંદ ને, કી
जानकी माँ श्री कृष्ण लखी दऊं गाव हथेली श्याम लखी दऊं हये हरिवर नाम लखी तारी आंगणी ऊपर आत्म प्यारो कर ऊपर कीर्तार लखी दऊं लाव हथेली श्याम लखी दऊं हये हरिवर नाम लखी हरी लाव हथेड़ी श्याम लखी दऊं हये हरिवर नाम लखी दऊं लाव हथेली श्याम लखी दऊं हये हरिवर नाम लखी दऊं चुंदड़ी ऊपर चित हरनारो पालव ऊपर प्रीतम लखी दऊं सुंदरी ऊपर चित्तर नारो पालव ऊपर प्रीतम लखी दऊं चुंदड़ी ऊपर चित हरनारो पालव ऊपर प्रीतम लखी दऊं चुंदड़ी ऊपर चित्तर नारो पालव ऊपर प्रीतम लखी दऊं श्रावण महीने भीतर हूँ तो श्रावण महीने भीतर हूँ तो रोम रोम रस राज लखी दऊं लाव हथेली श्याम लखी दऊं हये हरिवर नाम लखी तारी आंगणी ऊपर आत्म प्यारो कर ऊपर कीर्तार लखी दऊं लाव हथेली श्याम लखी दऊं हये हरिवर नाम लखी तारे हये हरिवर नाम लखी दऊं हये हरिवर नाम लखी तारे हये हरिवर नाम लखी दऊं हये हरिवर नाम लखी तारे हये हरिवर नाम लखी दऊं हये हरिवर नाम लखी ભગવાન શ્રી હરિનું નામ પડ્યું પછી તો ભાખોડિયા ભર ચાલતા થયા. ધીરે 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 ગતિ વધવા લાગી. હવે માં જ્યાં બેસાડી દે છે ત્યાં ત્યાં બેઠા રહેતા નથી. હવે તો ભાખોડિયા ભર ચાલતા આવડી ગયું એટલે જે ચીજ દેખાય ત્યાં જાય છે. એ વસ્તુને પકડવાની કોશિશ કરે છે. સમય થોડો ઓર વ્યતીત થયો કારણ કે 7:05 થઈ ગઈ હતી એટલે થોડાક મોટા થઈ ગયા. પછી હવે ગોઠણ ઘસાતો નથી, હવે આમ ઊભા થઈને ચાલે છે. એટલે એક દિવસ સરસના તૈયાર થઈને બહાર પધાર્યા ને તો મધુમંગલને જોયો. મધુમંગલની સાથે દોસ્તી કરી. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મધુમંગલ હવે તું મારો દોસ્તાર થઈ ગયો. હવે છે ને હવે છે ને મારે તને એક વાત પેટ છૂટી કહી દેવી જોઈએ. શું? તો કે ભાઈ મને છે ને તારા જેવા માણસો દીઠા ન ગમે. મારા જેવા માણસો ના ગમતા હોય તો પેલા દોસ્તી શું કામ કરી? કીધું એમ નહીં, થોડુંક એડિટિંગ કર. હું એડિટિંગ કરું? કીધું આમ ખાઈ પીને મારા જેવો થાય ને આમ ફૂક મારે તો ઉડી જાય એવો કેમ છો? ઘણા માણસો એવા હોય એના ઘરમાં 5 ઉપર કોઈ પંખો જ ન કરે. એટલું બધું એમ સંયમ એટલે કઈ હદ બારનો છે. જીભનો સંયમ. 5 ઉપર પંખો ન કરે. વળી ગોતો ભાઈ ક્યાંય ગયો? આમ ખાઈ પીને મારા જેવો થાય ને યાર. મધુમંગલે કીધું તારે ત્યાં 9 લાખ છે, મારે ત્યાં થોડી છે. કીધું 9 લાખ કઈ ના હોય તો કઈ નહીં, ગાય તો છે કે નથી? કીધું છે. કેટલી છે? કીધું એક છે. તો એક ગાય છે દૂધ નથી દેતી? કીધું આપે છે. તો દહીં ઘી માખણ છાશ નથી થતું? કે થાય છે. પણ તો ખાને. કીધું જે કંઈ થાય છે બધું કંસને કર આપવામાં વયું જાય છે, ટેક્સમાં વયું જાય છે. કૃષ્ણ ભગવાનની આંખ ફરી ગઈ. પ્રજાને ખાવાનું ન વધે આટલા બધા ટેક્સ હોવા જોઈએ નહીં. ખાલી માખણ ચોરીની વાત નથી, આ ક્રાંતિકારી લીલાઓ છે બધી. લીલાનો પણ આનંદ આવે અને એની સાથે કારણ કે દરેક વસ્તુને એક સોશિયલ પણ એસ્પેક્ટ હોય ને, આ એ છે. કૃષ્ણ ભગવાને પોતે બધાય પોતાના મિત્રોની મંડળી બનાવી લીધી. નક્કી કરી લીધું ગોકુળમાંથી માખણ બહાર જવું જ ન જોઈએ ગમે તે થાય. ગોકુળથી મથુરા જવાનો જે રસ્તો હતો એના ઉપર બધા વૃક્ષો ઉપર ચડી જાય અને પથરાની થેલી લઈને બેઠા હોય અને એમાં જેવી કોઈ ગોપી નીકળે એટલે સર્વપ્રથમ તો ભગવાન જ ઘા કરે, બીજું કોઈ તો કરે નહીં. એટલે સર્વપ્રથમ જેવી ગોપી દેખાય એટલે એક જણો સીટી મારીને કૃષ્ણને કે આવે છે, મથુરા જાતિ લાગે છે. કીધું સારું ભલે આવે. જેવી એ વૃક્ષની નીચેથી નીકળે એટલે ઉપર બિરાજેલા ઠાકોરજી પોતાના હાથમાં પથ્થરો ઉઠાવે અને સીધો મારે, સનન કરતો માટલીમાં લાગે. સ્ટીલના હાંડા લઈને મથુરા નહોતી જતી, માટીની માટલીઓ લઈને જતી હતી. કૃષ્ણનો પથ્થરો પછી છોડે, જે માટલું ફૂટે એટલે પછી ઈ દૂધને તમે ભેગું કરી શકો? તે આખી ગોપી દૂધ દૂધ દૂધ. અને જ્યાં અચાનક ઉપર જો, અરે કાળિયા તું! ઠાકોરજી ઉપરથી ધીમેકથી કે ગોપી પય સ્નાનમ સમર્પયામી. સવારે પૂજા કરો તો ગણપતિની માથે પેલા દૂધની ચમચી રેડો ને એમ. ગોપી ક્યારેક દૂધથી નાવું જોઈએ, સ્કિન ફેર થાય.
રોજનું થઈ ગયું. જે કોઈ આ મથુરાના રસ્તેથી નીકળાતું જ નહોતું. જે કોઈ આવે એને બસ આ એક જ હરખી પ્રસાદી. ધીરે ધીરે કરતી વાત ફેલાવા માંડી અને પહોંચ્યા બધા જશોદાન્યા જઈને ફરિયાદો. કાનુડે કવરાયવા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા હો. કાનુડે કવરાયવા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. ખીલેથી વાલે મારે વાછરું ને છોડા, ખીલેથી વાલે મારે વાછરું ને છોડ્યા. વણદો યાદ ધબરાયવા રે ગોકુળિયામાં, કાનુડે કવરાયવા હો. કાનુડે કવરાયવા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. શીકેથી વાલે મારે મહિડા ઉતારા, શીકેથી વાલે મારે મહિડા ઉતાર્યા. અડધા ખાધા ને અડધા ઢોળ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાયવા હો, અડધા ખાધા ને અડધા ઢોળ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. સુતારે વાલે મારે બાળને જગાડા, ઉતારે વાલે મારે બાળને જગાડ્યા. રમતા ને રોવરાયવા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા હો. રમતા ને રોવરાયવા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. ભાઈ મીરા કહે ગિરિધર નાગરી, ભાઈ મીરા કહે ગિરિધર નાગર. ઓહો ભાઈ મીરા કહે ગિરિધર નાગરી. ભાઈ મીરા કહે ગિરિધર નાગર. તમે જીતા ને અમે હારા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા હો. તમે જીત્યાને અમે હાર્યા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. હો કાનુડે કવરાયવા રે ગોકુળિયામાં, કાનુડે કવરાયવા હો, કાનુડે કવરાયવા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાતના મંડલી રમતા હોય બધા ગામડામાં, એમાં આ પદો આવા બધા પદો કહેવાય. પછી જેવું પૂરું થાય એટલે વળી પાછા ભાઈ ફલાણા નામ, તેજસભાઈ નામ, અને કેવું વાપી ગામ, ગાયુની સેવામાં 101 રૂપિયા. બોલ કૃષ્ણ કનૈયા લાલ. શીકેથી વાલે મારે શીકેથી વાલે મારે મહિડા ઉતારા, શીકેથી વાલે મારે મહિડા ઉતાર્યા. અડધા ખાધા ને અડધા ઢોળા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા હો. અડધા ખાધા ને અડધા ધોળ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. વલ્લભાધીશ. ધીર સગી જય. આનો ટોન હોય. રાત્રે ક્યારેક જો મજા પડે. તમને ખબર છે એમાં ને એમાં એવી પ્રથા હોય કે એમાં એવું નહીં કે આ મહારાજ વાંચવાવાળા છે નથી ને એવું કંઈ નહીં. હું ત્યાં જઈને ઓલા રમતા હોય એ લોકોને કહું કે ગાયુની સેવામાં હું 1000 રૂપિયા લખાવું છું. બ્રિજેશભાઈ ઊભા થઈને નાચે, પછી બ્રિજેશભાઈ ઊભું થઈને નાચવાનું. જો એને નો નાચવું હોય ને તો એને 2000 રૂપિયા લખાવી દેવાના. પછી શ્યામભાઈ ઊભા થઈને નાચવાનું, કારણ કે એને 2000 દીધા. પછી એને નો નાચવું હોય તો એને 4000 દઈ દેવાના. એટલે વળી પાછા બ્રિજેશભાઈ ઠુમકું મારે. આવી રીતે ને આવી રીતે આનંદ કરતા કરતા ગાયોના સેવા માટે થઈને ભાગવત સપ્તાહોમાં અમે લોકોએ જોયેલું છે 4 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 7 લાખ રૂપિયા ગાયોની સેવા માટે. હજી સૌરાષ્ટ્ર ધરણી ધન્ય છે. ગાયુના રૂપિયા આપણને ખબર છે ત્યાં સુધી હજી લોકો ખાતા નથી. ભજન ગાતા હોય રાતના, એની ઉપર તમે જોયા છે પૈસાની નોટ ઉલાતા હોય. 1 રૂપિયો કોઈ કલાકાર ઓડે નહીં. એ બધા પૈસા ગાયોની સેવામાં જાય.
ઓલાને મજા આવે પોતાના રીતે એ ઘોર કહે ને ઘોડ આપણે ત્યાં શબ્દ છે ને એટલે એક પૈસો અડે નહીં ઓલા કલાકારો. જોવાવાળાને એમ થાય કે ઓહો એટલા બધા, એને ખબર ના હોય ઓહો એટલા બધા એ બધા ગાયોની સેવામાં જાય. હારું તો વલ્લભાધીશ વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસઃ. પરબ્રહ્મ પરમાત્મા નિત્ય ચોરીઓ કરવા માટે જાય. હકીકત એ છે કે કૃષ્ણ ચોરી કરવા જાતા હતા એ વાક્ય ખોટું છે. ગોપીઓ ચોરી કરવા બોલાવતી હતી, આ સાચું વાક્ય છે. હા, કારણ કે અંદરથી અફસોસ થાય, હજુ લગ કંકર એક ન વાગ્યો, ગયા ભાગ્ય મુજ ફૂટી. હરીન્દ્ર દવે લખ્યું છે, કૃષ્ણની કાંકરી જેને લાગે એ પોતાની જાતને ભાગ્યશાળી માનતી હતી. કૃષ્ણની કાંકરી જેને નથી લાગી એ પોતાની જાતને અભાગ્યાની જેમ અનુભવ કરતી હતી કે હું એને ગમતી નથી, કેમ કોઈ દિવસ મને છેડતો નથી. આખી પ્રેમની ચાલ જ અહેરીવ સર્પ જેવી ગતિ હોય છે પ્રેમની. એમાં આદર આપવો એટલે અપમાન કરવું. પ્રેમમાં એવું જ છે ને, કોઈક દિવસ તમે અહીંયાથી ઘરે બહાર ગયા હો ને ત્યાંથી ઘરે જાઓ અને નારાયણ બેઠા હોય ને લક્ષ્મીજી પધારે મોડા મોડા અને એમ કે પધારો પધારો પધારો, ધન ઘડી ધન ભાગ. તો ઓલી સમજી જાય ને કે કંઈક ગડબડ થઈ છે. એટલે સન્માન છે એ અપમાન છે. અને એટલે તમે મોટે ભાગે ફિલ્મોમાં જુઓ છો ઓલો આપ કે એટલે કે આપ ક્યું કહેતે હો, તુમ કહો ના. બસ એ જે અપમાન જેવો વર્ડ છે હકીકતમાં પ્રેમમાં એનાથી જ સન્માન છે. યોગમાં ભોગ, ભોગમાં યોગ. પ્રેમ તો શું નથી સાહેબ. પરબ્રહ્મ પરમાત્મા જતા હતા કારણ કે એને બોલાવતા હતા. ભગવાનનો નિયમ છે, જે પ્રકારની ઈચ્છા કરે મનમાહીન, હરી કૃપા છે દુર્લભ નહીં. હવે ગમે એવો ચોર હોય કે કોક દી તો પકડાય ને. એક દી પકડાઈ ગયો, જમનાજીના કિનારે મોઢામાં માટી મૂકીને તરત જ દાઉજી જોઈ ગયા. અરે કનૈયા, માટી ખાઈ. દોડતા ગયા જશોદા મૈયા પાસે. જશોદાજી હાથમાં લાકડી લીધી, એને બોલાવો. કૃષ્ણ ભગવાનની પાસે દાઉજી આવ્યા. મૈયા બોલા રહી છે એટલે તરત જ આમ હાથ ખંખેરી મોઢું લોહીને કે દાઉ ભૈયા ચાડી ચુગલી કરના અચ્છી બાત નહીં હે. કીધું અત્યારે તો જે હોય ઉપદેશ પછી આપજે, પેલા બોલાવે છે, હાલ ન્યા. ભાગવતમાં લખેલું છે જેના ડરથી ડરને પણ ડર લાગે, જે બોલાવે તો યમરાજ પણ થથરી જાય. આજ જશોદાએ બોલાવ્યો તો કનૈયો થથરી ગયો છે. યશોદા ભય સંભ્રાંત પ્રેક્ષણાક્ષમ અભાષત કસ્માન મૃદ મદાંતાત્મન ભવાન ભક્ષિતવાન. જીભ ઉપર કંટ્રોલ નથી એટલે માટી ખાય છે. આ લાકડી તારી હગી નહીં થાય. માતા ખીજાણ. અને પછી કેમ કે આ ચોરી કરી છે, કૃષ્ણ ભગવાનને જ્યાં આમ ખીજાવા માંડ્યા, ધીમેકથી કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે હવે મારે કંઈક બોલવું તો પડે ને, આમાં આપણી સાઈડથી આપણે કંઈક કેવું જોઈએ, આપણો પક્ષ રાખવો જોઈએ. ધીમેકથી ભગવાને કીધું નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિશંસિનઃ. માતા આ બધાય તારી પાસે આવીને મારી ખોટી ફરિયાદ કરે છે, મેં માટી ખાધી જ નથી. તરત જ જશોદાજી ઓવારના લીધા. વાહ રે વાહ, હરિશ્ચંદ્રનો અવતાર તો મારા ઘરમાં જ થયો છે. આ બલરામ કહે છે આ છોકરા હતા એની ભેગી હું રમું જ કે તું રમે. કીધું મૈયા તું એ લોકોની વાતમાં શું કામ આવી જાય? જો સીધી વાત છે, તમે જસ્ટિસ ન્યાય દેવા માટે તમે બેઠા હો તો કોર્ટનો નિયમ છે, ત્યાં સાંભળેલી વાત ઉપર વિશ્વાસ કરવામાં આવતો નથી, જોયેલી વાત ઉપર વિશ્વાસ કરવામાં આવે છે. ઓલું અનુમાન છે કે બલરામ કહે છે કૃષ્ણએ માટી ખાધી હશે, અનુમાન છે, પણ તું મારા મોઢામાં જોઈ લે ને પ્રત્યક્ષ. જશોદાજી કીધું એ વાત સાચી છે, ચુકાદો દેતા પહેલા મારે બધા પાસાનો વિચાર કરવો જોઈએ. ઓમકારનાથ ઠાકુર ભારત માર્તંડ તરીકે ઓળખાતા, એમણે આ મૈયા મોરી મેં નહીં માખન ખાયો એનું જે છે એનું આખો આમ કોર્ટ રૂમ ડ્રામા તૈયાર કરેલો. અને સંગીતમાં જ્યારે એ ગાવા બેસે ત્યારે એમાં આખે આખો આ જશોદાજી જજ, દાઉજી ફરિયાદી, કનૈયો આરોપી અને બધું શરૂ કરવાનું. કૃષ્ણએ કીધું મેં નથી ખાધી. એટલે જશોદાજી કહે છે કે દાઉજીને કે કૃષ્ણએ ખાધી છે? કહ્યું હા. તો એ તમે ફરિયાદી છો, હવે તમે તમારી ફરિયાદને સાબિત કરો કે કૃષ્ણએ ખાધી છે. સાક્ષી છે કોઈ? દાઉજી કે આ બધા રહ્યા સાક્ષી. કીધું ઈ નો હાલે, એ તો બધા કદાચ ભેગા થઈને કનૈયાને હેરાન કરતા હોય તો. કૃષ્ણ દાઉજીએ કીધું ચોક્કસ સાક્ષી ઘણા છે, તમે કયો તો બોલાવું. કીધું બોલાવો. એટલે તરત જ કીધું શબરી મૈયા આવો. શબરીને બોલાવ્યા. ઓમકારનાથ ઠાકુર શબરીજી આવ્યા, પ્રણામ કર્યા જશોદાજીને, દાઉજીને, કૃષ્ણ ભગવાનને જોઈને કીધું પ્રભુ શું થયું? કીધું આરોપ આવ્યો છે, હવે તમારે કંઈક કહેવાનું છે. જશોદાજી પૂછે છે શબરી મૈયા આ જે ઉભા છે એને તમે ઓળખો છો? કીધું હા.
ખાય છે? કીધું હા. કૃષ્ણની આમ જોયું, તું તો ના પડે છે એટલે કઈ ખાધું નથી. શબરી કે મૈયા મારે ત્યાં આવ્યા હતા અને ખાય છે એટલું જ નહીં, હું તો આમ ચેક કરી કરીને આપતી હતી, મને થોડી ખબર પડે આને ન એઠું દેવાય. હું તો આમ મીઠા છે ને એમ ચાખી ચાખીને આપતી હતી, ચાખી ચાખીને ખાતા હતા. દાઉજીએ કહ્યું, મૈયા લખો, આ ખાય છે એટલું જ નહીં, એઠું ખાય છે. બીજું કોઈ સાક્ષી છે? કીધું છે ને. વિદુર કાકાને બોલાવો. વિદુર કાકાના પત્ની સુલભા દેવીને બોલાવો. સુલભાજી આવ્યા. આ ખાય છે? કીધું હા. મારા ઘરે આવ્યા હતા ત્યારે કેળા તો હું નીચે મૂકતી હતી, છાલ દેતી હતી, છાલે ખાઈ ગયા. દાઉજી કીધું લખો, છાલે નથી છોડતો. ખાય છે નહીં, શું ખાય છે? હવે કોઈ છે? કીધું છે. છેલ્લું કોણ? કીધું સુદામા ભૈયા. સુદામજીને બોલાવ્યા. સુદામદેવ પધારો. સુદામાજી પધાર્યા. જી સરકાર. કહ્યું આ ખાય છે? કીધું હા. હું ગરીબ માણસ, મારી પાસે શું હોય? હું તો કાચા પૌવા લઈ ગયેલો હતો પોટલીમાં બાંધીને, અને હું તો સંતાડતો હતો, પણ સ્વયં જહાર કિમિદમ, પોતે જૂટવી લીધેલા. શું છે કરીને અને ખોલીને કાચા પૌવાને ખાઈ ગયા. દાઉજી કીધું લખો, કાચું ખાઈ જાય છે, અને ખાય છે એટલું નહીં, ઝૂંટવીને ખાઈ જાય છે. આવું એક સરસનું તૈયાર થયું છે. કોઈ પણ રીતે ઠાકોરજીની વાતો કરીએ સારી જ છે. પછી એવો વિચાર ન કરવો કે શબરી ને સુદામા બે એક જ ટાઈમમાં ક્યાંથી આવ્યા. ભક્તોને છૂટ છે, ધારે એમ કરી શકે, એને છૂટ છે, એ લઈ આવી શકે. ઠાકોરજી જ્યારે લીલાઓ કરે ત્યારે એ બધા નિયમોનું પાલન કરે. ભક્તો તો જ્યારે લીલા ગાય ત્યારે બધું એક સાથે બોલે. રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર કીનો તામે જૂઠ ઉઠાઈ, તરત જ દુર્યોધન કો મેવા ત્યાગ્યો ને સાગ વિદુર ઘર ખાઈ. ऐसी प्रीत बढ़ी वृंदावन, गोपियन नाच नचाई, और सूर क्रूर इस लायक नाही, कही विधि करे बढ़ाई, सबसे ऊंची रेप सगाई. જશોદા મૈયાને કનૈયાએ કહ્યું કે માં એક કામ કરને, સીધું મારા મોઢામાં જોઈ લે, માટી હશે તો મેં ખાધી છે, ન હોય તો ન ખાધી હોય. જ્યાં મોઢું ખોલે છે ફરી પાછા માએ કૃષ્ણના મુખમાં બ્રહ્માંડના દર્શન કર્યા. સા તત્ર દદૃશે વિશ્વમ જગત સ્થાસ્નું ચ ખમદેશઃ. બીજી વખત જોયું એટલે તરત જ યશોદા મૈયાની આંખો પહોળી થવા લાગી. પહેલી વાર તો ડર લાગ્યો, પણ બીજી વાર ડર લાગ્યો નહીં, તરત જ ધારી ધારીને જોવા માંડ્યા. ઓહો, આમાં તો બધું દેખાય. આ તો સૂર્ય, આ તો ચંદ્ર, આ તો ગ્રહો, નક્ષત્રો, આકાશગંગા, પર્વતો, નદીઓ. જ્યાં બીજી વખત જોયું એટલે વિચાર થયો કે મારી આંખોમાં કાંઈ વાંધો નથી, આના મોઢામાં આ બધું છે જ. અને જો આના મોઢામાં આ બધું હોય તો આ કોણ છે? મને અત્યારે સપનું નથી આવતું, મને કોઈ માયાએ પકડી નથી, મારી બુદ્ધિમાં અત્યારે કોઈ મોહ નથી થઈ રહ્યો, હું સંપૂર્ણપણે હોશ હવાસમાં જોઉં છું. આ છોકરાના મોઢામાં આ બધું હોય તો આ તો કોઈ ભગવાન છે. અને આ વિચાર આવતાની સાથે જશોદા મૈયાએ પોતાના દીકરાને હાથ જોડ્યા. બસ કૃષ્ણને આ ન ગમ્યું. હાથ તો આખું જગત જોડે છે, કાન ખેંચ, એના માટે ગોકુળમાં ધક્કો ખાધો છે. કૃષ્ણ ભગવાનને એ ચીજ પસંદ ન પડી, તરત જ માયાનો પ્રયોગ કર્યો છે, અને જશોદાજીના મનમાં જે પેલો ભગવદ ભાવ જાગી ગયેલો એ જ ભાવને બદલાવી નાખ્યો અને પુત્ર ભાવ થઈ ગયો. તરત જ પ્રશ્ન પૂછાણો છે, મહારાજ કૃષ્ણ દીકરો થઈને આવ્યા છે, તો નંદ અને યશોદાના એટલા બધા એવા કયા પુણ્ય હતા? અને દ્રોણ અને ધરાની કથા કહી છે. બ્રહ્માજીની આજ્ઞાથી બંને જણ આવ્યા છે, ગાયોની ખૂબ સેવા કરી છે. બ્રહ્માજીએ વરદાન આપ્યું છે, તમે પૃથ્વીલોક ઉપર જાઓ, મારી માયા તમને નહીં પકડે. એ જ નંદ અને યશોદા, કનૈયો એનો દીકરો થઈને આવ્યો છે. પછી તો એક સમયે જશોદાજી વિચાર કરે છે, લાલો બધાને ત્યાં જાય, ચોરી કરી કરીને ખાય, ને મારે ત્યાં ન ખાય, તો આની પાછળ કંઈક કારણ હોવું જોઈએ. જોતાની સાથે કારણ ધ્યાનમાં આવ્યું છે. બીજા બધા લોકો પોતે પોતાના હાથે માખણ ઉતારે છે અને ઠાકોરજીને ભોગ લગાવે છે, મારે ત્યાં નોકર ચાકર છે. સેવા થોડી રાખવી, પણ નોકર ચાકર દ્વારા ન કરાવાય. સેવા પોતે કરાય, થોડી કરવી પણ પોતે કરવી. મોટે ભાગે મારવાડી સમાજમાં તમે જોશો, મોટા મોટા શેઠ લોકો હોય અને એટલે એને ત્યાં એક પંડિતજી જાતા હોય, એના ઠાકોરજીની એ સેવા કરે. શેઠજી તો ખાલી દર્શન કરી માથું નમાવી વેરી. આ વિધિ નથી. કોઈ કરે તો વાંધો નહીં, એની રીતે એની મસ્તીમાં રહે, ઠાકોરજીની સેવા તો થાય, પણ નિયમ નથી. થોડી સેવા કરો, કેવલ સ્નાન કરીને ચાંદલો કરી દીધો બસ, પણ ખુદ કરે, થોડી પણ ખુદ કરે. ફરીથી યાદ રાખો, સેવા મારીને તમારી ખુશી છે, મારીને તમારી ફરજ નથી.
દુનિયામાં જાજા લોકો સેવા નથી કરતા એવા છે, સેવા કરે છે એવા નથી, અને છતાંય ભગવાન બધાને 2 ટાઈમનો રોટલો આપે જ છે. આપણી ખુશી હોવી જોઈએ, બોજ નથી. આપણે ચર્ચા કરી ગયા, ધર્મ મોજ છે, બોજ નથી. બોજ લાગે તો મૂકી દો. જશોદા મૈયા પોતે બેઠા છે, માખણો વલોવવા માટે થઈને ઠાકોરજીની ભૂખ લાગી. એવું જ છે, ભક્તની ઈચ્છા થવી જોઈએ તો ભગવાનને ભૂખ લાગે. कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, बेर शबरी के जैसे खिलाते नहीं. कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं. कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं. સવારના જ્યાં આમ ચાદર હટાવે હતા, ગઈકાલનું તુલસીજી સમર્પેલું હોય ને હજી ચરણમાં એમને હોય, ક્યાંથી હુએ. માँ યશોદા કે જૈસે સુલાતે. હવેલી સંપ્રદાયમાં તો ખાસ નિયમ છે, વૈષ્ણવોને જેવા આવડે એવા કંઈક કંઈક ઠાકોરજીને કીર્તન સંભળાવો. કારણ કે અષ્ટછાપ ભગવદીઓની વાણી છે, અને વાણી એવી રીતે લખાણી છે કે એ પોતે જોયું છે અને એ લખ્યું છે. ગળું નથી, નાન તેની કાંઈ ચિંતા ના કરવી. ચોપડીમાં જોઈ જોઈને મોઢે આવડે મોઢે, એક લાઈન આવડે તો એક લાઈન. ઠાકોરજી તમારા છે, તમે જેમ કહો એ પ્રમાણે એક કરે છે, તો એ પ્રમાણે સુડાવો. હવેલીઓમાં બહુ સરસના કીર્તનો બધા ગાતા હોય. પોઢે માઈ મદન મોહન શ્યામ, હે પોઢે માઈ મદન મોહન શ્યામ. મદન મોહનનું નામ શું કામ? શયનના દર્શન છે મદન મોહનજીના ભાવથી થાય. ઉમાપતિ શુકદેવ નારદ રટત નિસ દિન નામ, પોઢે માઈ મદન મોહન શ્યામ. सकल कला केली पूर्ण श्री गिरिधर राधिका भुजवाम पोढ़े माई मदन मोहन श्याम माँ जसोदा के जैसे सुलाते एक लाइन गाओ બે લાઈન ગાઓ ઠાકોરજીને તમારું ગળું પસંદ છે એક વલ્લભકુલ કદાચ માંડવીમાં બિરાજે છે શરદચંદ્રજી ગોસ્વામી શરદજી પુષ્ટિ સંપ્રદાયના બધા નિયમો બરાબર રીતે હોવા જોઈએ એનો દુરાગ્રહ આગ્રહ જ નહીં અતિ કડક ભાષામાં લખે અતિ કડક અને એમાં એમણે લખ્યું છે જે કોઈ વૈષ્ણવ ઠાકોરજીને પધરાવે કૃપા કરીને તમારા ઠાકોરજીના મંદિરમાં જે ઓલા સીડી રાખ્યા હોય ને પ્લેયર એને કાઢ નાખો ઠાકોરજીને કોઈ કલાકારનો અવાજ સાંભળવાની જરાય ઈચ્છા નથી તમારું જેવું ગળું હોય એવો તમારા માથે બિરાજે છે તમારા ગળાના ગીત સાંભળવાની એને ઈચ્છા છે વાત આમ ભાષા જરા કડક લાગે પણ વાત સાચી છે ગમે તેટલા સુંદર કીર્તનો કીર્તનની સીડી લેવાની હો એનું એમ નથી કહેતો કે બંધ કરી દો લેવાની પણ એ શીખવા હટું પછી ગાવાના આપણે જેવું આવડે ગાવ ઠાકોરજીને ગમે છે સીધી વાત છે આપણું બાળક હોય નહીં માતાઓનો અવાજ કઈ બધી નો સરસ ના હોય છતાં એ સૌ બધાના છોકરા હોઈ જાય ને કે હાલરડા સાંભળે તો કહત કૃષ્ણ સુબસ બસીએ નંદ શ્રી ગોકુલ ગામ પોઢે માઈ મદન મોહન શ્યામ પોઢે માઈ મદન મોહન શ્યામ
ભગવાન શ્રી હરિને ભૂખ લાગે જ્યારે ભક્તને એને કંઈક ખવડાવવાની ઈચ્છા થાય. ઠાકોરજી પધાર્યા છે, જશોદા મૈયા પોતાનું દૂધ પાય છે અને એમાં દૂધમાં ઉફાણ આવ્યાની કથા. ઠાકોરજીને અતૃપ્ત છોડીને માં જાય છે. ઠાકોરજીને ક્રોધ આવે છે અને જે છાશ વલોવતી હતી માં, એમાં જ એ જ ગોળીમાં પથ્થર મારીને ગોળીને તોડી નાખે છે. જશોદા મૈયા ખીજાય છે અને આજ પહેલી વાર જશોદાએ પોતાના દીકરાને બરાબર કચકચાવીને ઓલા ખાંડણિયાની સાથે બાંધ્યો. સંસ્કૃત ભાષામાં દામ એટલે દોરી અને ઉદર એટલે પેટ. જેના પેટ ઉપર દોરી બંધાયેલી છે એવા ભગવાનનું નામ છે દામોદર. જશોદા મૈયા ઘરના કામકાજમાં, આ બાજુ ઠાકોરજીએ યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો છે. બંને જણાએ ભગવાનની સ્તુતિ કરીને પછી વિદાય થયા છે. સુખિયા ઉપર કૃપા કરી વૃંદાવન ગયા છે અને ત્યાં વૃંદાવનની અંદર કારતક સુદ આઠમનો દિવસ અને મૈયા ગાય ચરાવન જય હો. પ્રથમ ગોચારન ચલે કન્હાઈ. ઠાકોરજી પહેલી વાર ગાય ચારવા માટે થઈને પધાર્યા છે. વત્સાસુરનો ઉદ્ધાર, બકાસુરનો ઉદ્ધાર, વત્સચારણ લીલા કરતા કરતા વન ક્રીડા કરે છે, વનમાં ભોજન કરે છે અને બ્રહ્માજીને મોહ થયો. અઘાસુરને ભગવાન શ્રી હરિએ માર્યો. બ્રહ્માજીને મોહ થયો. ભગવાન શ્રી હરિએ બ્રહ્માજીના મોહને પણ દૂર કર્યો અને બ્રહ્માજી પધાર્યા. ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી છે, મોહના નાશને કર્યો છે. ભગવાન શ્રી હરિએ બ્રહ્માજીનો મોહ નાશ કર્યો છે એની કથા છે. બ્રહ્માજી બુદ્ધિના દેવ છે. બુદ્ધિ ભગવાન શ્રી હરિની પૂજા કરતી થાય. બુદ્ધિમાં ભગવાનનું તત્વ ઉતરે અતિ આવશ્યક છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ તો સર્વત્ર છે, સર્વદા છે, પણ આપણી બુદ્ધિમાં જ્યાં સુધી ન ઉતરે ત્યાં સુધી નકામી છે. પછી તો તાલવનમાં ધેનુકાસુરનો દાઉજી દ્વારા ઉદ્ધાર કરાવ્યો એની કથા. ગોવાળિયાઓ બધા ગયા છે. કાલીય નાગ જ્યાં રહેતો હતો એ જગ્યાએ જલ પીધું છે. મૃતઃપ્રાય થયા. ભગવાન શ્રી હરિએ સૌને અમૃતમયી દ્રષ્ટિ દ્વારા જીવતા કર્યા છે. અને પછી પેલી ગેડી દડાની રમતનું ને એ બધું પણ આપણે શું સાંભળીએ. મૂળમાં તો કાલીય નાગને ત્યાંથી હટાવવાની ભાવના. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કછોટો મારીને કદમ ઉપર ચડ્યા છે અને જ્યાં ઠેકડો માર્યો કાલીય હૃદની અંદર સામેથી ગયા છે. કાલીય નાગની સાથે યુદ્ધ કરે છે અને ભગવાન શ્રી હરિ બીજા બધા રાક્ષસોને માર્યા. કાલીય નાગનો નિગ્રહ કર્યો. મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહે છે આ નાગ છે ને એ મારા તમારા આંખ, નાક, કાન, હાથ, પગ એનું પ્રતીક છે. ઇન્દ્રિયાધ્યાસ. આંખ ન જોવાનું જોવે તો આંખને ફોડી ન નખાય, કારણ કે ફોડી નાખો એનાથી આંખ ન જોવાનું તો નહીં જોવે, પણ પછી જોવાનું હશે એ નહીં જોવે. કાનના પડદા ફાડી નાખો તો નિંદા તો નહીં સંભળાય, પણ પછી ભગવાનની કથા પણ નહીં સંભળાય. જીભ કાપી નાખો તો ગાળો તો નહીં બોલો, પણ પછી કીર્તન નહીં ગાઈ શકો. આ બધી ઇન્દ્રિયો છે, આને કંટ્રોલમાં નિગ્રહ કરવાનો છે. આના દ્વારા શું કરવાનું કહ્યું? આનો નિગ્રહ કરો, સંસારમાંથી નિગ્રહ, અને ભગવાનમાં લગાડવાની કોશિશ કરો. કાલી હરદમાં ગરુડજીથી ડરીને કાલીય નાગ આવ્યો હતો એની કથા બતાવી દીધી છે. અને પછી તો રાત્રિના સમયે બધા જ વ્રજવાસીઓ ત્યાં સૂઈ ગયા હતા અને આગ લાગી છે. હકીકતમાં આ અગ્નિ દૈવી અગ્નિ છે, કારણ કે સવારના પોરમાં વ્રજવાસીઓ ઉઠે, બધાને ભૂખ લાગી હોય, આજુબાજુમાં વૃક્ષો ઉપર લાગેલા ફળ તોડે અને જો ખાય તો એ આજુબાજુના જેટલા વૃક્ષો છે બધા કાલીય નાગના ઝેરથી, ઝેરી થયેલા પાણીથી એ વિકસેલા વૃક્ષો છે. એનું પોષણ એ પાણીથી થયું છે, એટલે એના જે ફ્રૂટ છે, એનું જે ફળ છે, એની અંદર પણ પેલું કાલીય નાગનું ઝેર એ હોવાનું. એટલે ઠાકોરજી રાત્રિના સમયે જ આગ લગાડી. મૂળ તો અગ્નિ આવ્યો ઠાકોરજીની સેવામાં, વ્રજવાસીઓની સેવામાં, અને બધું બાળીને ભસ્મ કરી નાખ્યું. નહીતર સવારના ઉઠે, ખાય, વળી પાછો ઠાકોરજીને એ બધાને જીવતા કરવાનો વધારે શ્રમ પડે. આ દૈવી અગ્નિ છે. ઠાકોરજી અંતમાં એનું પાન કરી ગયા છે. પછી તો ગરમીની મોસમ, ગ્રીષ્મ ઋતુ આવી. વૃંદાવનની અંદર ઠાકોરજી બાલ લીલા કરતા હતા અને ત્યાં પ્રલંબાસુર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે એનો પણ ઉદ્ધાર કર્યાની કથા છે. ગાયોને, ગોવાળિયાઓને લઈને ગયા હતા જંગલમાં, મૂંજના વનમાં અંદર ઘૂસ્યા. બહુ મોટું મોટું ઘાસ, અંદરથી એક ઊંટ નીકળી જાય તો ખબર ન પડે એટલું મોટું. અને એમાં ગાયો ઘાસ ચરવા માટે અંદર ગઈ અને અચાનક જ ક્યાંકથી અગ્નિ, આગ લાગી. ગાયો ભાંભરડા નાખવા માંડી. ગોવાળિયાઓ પણ જોર જોરથી કૃષ્ણને પુકારવા લાગ્યા, કનૈયા બચાવો બાપ, આ તો અમને સળગાવીને ભસ્મ કરી દેશે. અને એવે સમયે કૃષ્ણ ભગવાન એક ઊંચા ટીલા ઉપર ચડી ગયા અને એક એક ગાયોના નામ લઈ લઈને બોલાવવા લાગ્યા. જે બાજુથી કૃષ્ણનો અવાજ આવે એ બાજુ આગ નથી, એ બાજુ કનૈયો છે ખબર પડી. એટલે ગોવાળિયાઓ અને ગાયો બધા દોડતા દોડતા એ બાજુથી ઘાસની બહાર નીકળી ગયા. કૃષ્ણ ભગવાને જોયું બધાનું રક્ષણ કરી લીધું છે અને આ આસુરી અગ્નિ હતો એને પણ ઠાકોરજી પી ગયા. પરબ્રહ્મ પરમાત્માની આ બધી ઐશ્વર્યવાળી લીલાઓ છે. પછી વરસાદની સિઝન, વરસાદનું વર્ણન કરેલું છે ભગવાન વેદવ્યાસે. વરસાદની સિઝન પૂરી થઈ પછી અત્યારે જે ચાલે શરદ ઋતુ આવી અને એની અંદર ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એ ગાયોને ચારવા માટે થઈને જંગલમાં જાય અને એ સમયમાં કૃષ્ણ ભગવાને જે શરદ ઋતુમાં શ્રૃંગાર કર્યો છે એનું વર્ણન.
સારું સારું. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ એ સમયે જે શ્રૃંગાર કરેલો છે, શુકદેવજી મહારાજ કહે છે, રાજન એ સમયે શ્રી હરિનું સ્વરૂપ કેટલું સુંદર છે. અતિશય પ્રસિદ્ધ શ્લોક આપ સૌ જાણો. બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. કાનમાં કણેરના પુષ્પો ભરાવેલા છે, વૈજયંતી માલા ધારણ કરેલી છે, કસ્તુરીનું તિલક કરેલું છે, વેણુના છિદ્રોને પોતાના અધર દ્વારા પૂરતા પૂરતા ભગવાન શ્રી હરિ વૃંદાવનમાં પ્રવેશ કરે છે. ગોપિકાજનો કહે છે, લાગે છે આંખની સફળતા જ એ છે કે કૃષ્ણના દર્શન કરે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનનુ વિવેશયતોર્વયસ્યૈઃ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુ વેણુજુષ્ટમ યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષ મોક્ષમ યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. આંખોનું સાફલ્ય તો એમાં જ છે કે જો કોઈ વ્યક્તિ કૃષ્ણને વેણુ વગાડતા જોવે. અને આમાં ટીકાકારો વક્ત્રમ વ્રજેશ સુતયોહ છે ને, એમાં કહે છે આ એક શેષ સમાસ છે. વ્રજેશસ્ય સુતઃ કૃષ્ણ, વ્રજેશસ્ય સુતા રાધાજી, અને એક શેષ કરો વ્રજેશસ્ય સુતઃ વ્રજેશસ્ય સુતા, એક શેષ કરો તો વ્રજેશ સુત, અને તયોહો વ્રજેશ સુતયોહો રાધા કૃષ્ણયોહો. ભાગવતજીમાં લોકો કહે છે રાધાનું નામ નથી, પણ ટીકાકારોએ ક્યાંક ક્યાંકથી આવી વસ્તુઓ શોધી છે. મારા ગુરુદેવ કહે છે ભાગવતમાં રાધાનું નામ નથી, પણ ભાગવતમાં રાધાનું જ કામ છે. નામ નથી પણ કામ રાધાનું જ છે. કારણ કે આ પ્રેમથી જ સંહિતા, પ્રેમ જનિકા પ્રેમને પેદા કરનારી, અને પ્રેમ જનિતા પ્રેમથી જ પેદા થયેલી સંહિતા. ભાગવત લખાણું છે જ પ્રેમથી, અને એને કોઈ વ્યક્તિ વ્યવસ્થિત રીતે ગાય જેમ ગાવું જોઈએ, અને કોઈ વ્યક્તિ શ્રવણ કરે જેમ શ્રવણ કરવું જોઈએ, તો આનાથી પ્રેમ જ પેદા થાય છે. રાધાનું નામ નથી પણ રાધાનું જ કામ છે. રાધા વિના ભાગવત ન થાય સાહેબ. કૃષ્ણ ભગવાન વેણુ વગાડતા હોય એ સમયે ગાયોની સ્થિતિ જુઓ, ગોવાળિયાઓની સ્થિતિ જુઓ, ગાયના જે વાછરડા છે એની સ્થિતિ જુઓ, પક્ષીઓની સ્થિતિ જુઓ, ગિરિરાજ ગોવર્ધનની સ્થિતિ જુઓ. એક પછી એકનું વર્ણન આવે છે. મારી પાસે બહુ સમય નથી. વેણુ ગીતની ચર્ચા કરેલી છે. પછી તો ભગવાન શ્રી હરિએ વેણુ વગાડી એની વાત કહીને માગશર મહિનો આવ્યો, હેમંત ઋતુ આવી, અને એ સમયે ઠાકોરજી ચીરહરણ લીલા કરે છે એની કથા છે. કાત્યાયની માતાનું વ્રત કરે. વૃંદાવનમાં આજે પણ કાત્યાયની માતાનું સુંદર મંદિર છે. પહેલા જમનાજી ત્યાંથી વહેતા હતા, હવે પછી પ્રવાહ બદલી ગયો છે. જલનું તો એવું જ હોય, સ્વભાવ એનો પ્રવાહ છે બદલતો રહે. કાત્યાયની માતાની પૂજા કરીને ભગવાન શ્રી કૃષ્ણ અમારા પતિ થાય એવી લાલસા વ્યક્ત કરી છે. શ્રી હરિ એની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે આવ્યા છે. ગોપીઓ બધી જમનાજીમાં સ્નાન કરે છે. 4-5 વર્ષની ગોપીઓ, એવડા જ ઠાકોરજી. ઘણા લોકોને આ લીલા કથા સાંભળે એટલે જરા મનમાં પેલું એમ થાય કે આમાં કંઈક જરાક મર્યાદા બહાર છે. એટલે 4-5 વર્ષ 11 વર્ષના થયા ત્યાં તો વયા ગયા હતા મથુરા. આ જે કંઈ લીલાઓ છે આ નાનકડા કૃષ્ણની છે. શ્રીજી બાબાનું આમ મુખારવિંદના દર્શન કરો તેમ થાય કોક આમ મોટું ઊભું, હકીકતમાં 7 વર્ષના છે. એટલે તો ઠંડી વાય છે એમ સમજીને ઉઠાડી દઈએ. દ્વારકાધીશને એટલું બધું ન હોય કંઈ, કારણ કે ત્યાં સ્વરૂપ મોટું છે. હા, બાલ ભાવની સેવા છે એટલા માટે થઈને આપણે આમ ઢબુરી દઈએ છીએ, નહીતર શું જરૂર છે. 4-5 વર્ષના છોકરાઓની લીલા છે આ. એટલે તમે 4-5 વર્ષના છોકરાઓ તમે કોઈને પણ ઓળખતા હોય, એ લોકોના મનમાં વાસનાનો લેશ ના હોય. યાદ રાખો, સૃષ્ટિ નથી બગડી, દ્રષ્ટિમાં વાંધો છે. કૃષ્ણને સમજવા અઘરા છે, પણ કૃષ્ણના ચરિત્રને કોઈ વ્યવસ્થિત રીતે જોઈ લે, એની ઉંમર સતત યાદ રાખે, કાંઈ વાંધો આવે નહીં. રાસલીલા કરતા કૃષ્ણ વધીને 9 વર્ષના છે, વધીને.
9 વર્ષના કોઈ પણ છોકરાઓને તમે તમારા મનમાં લો અને વિચારો કે અહીંયા આપણે બધા જ્યારે નંદભૈયામાં અરે આ વધાઈઓ ગાઈએ ત્યારે જેમ બધા રાસ લેતા હોય એમાં વચમાં છોકરાઓ ઠેકડા મારતા હોય. હવે એ જ રાસની સ્થિતિ છે. હવે આમાં હું આ હડાહડ કલિયુગમાં છોકરાઓના મનમાં વાસના આટલા નાના બાળકોમાં નથી, તો એ તો સાક્ષાત પરમ પ્રેમ પુરુષોત્તમ બિરાજતા હતા ને. હા, વાંધો શું છે કે જે ચીજ આપણે ચાખી ના હોય એના વિશે આપણને શંકા થયા કરે, બીજું કઈ નથી. તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી અચ્છા વસ્ત્ર હરીને પછી કર્યું હું તો કે ગોપીઓને શીખવાડ્યું છે કોઈ દિવસ પણ નગ્ન અવસ્થામાં જલમાં સ્નાન ન કરાય, ચાહે નદીમાં ચાહે બાથરૂમમાં. મનાય છે. કારણ એ કે આપણે ત્યાં પાણીને આપણે ભગવાન ગણીએ છીએ. આના દેવ છે વરુણ. વરુણ દેવતા એ જલના દેવતા છે. તમે સ્નાન કરો છો ત્યારે જો વ્યક્તિ નગ્ન સ્નાન કરે તો તમે એ જલના દેવતાનું અપમાન કરો છો. કૃષ્ણ જગતગુરુ છે. મને તમને જોઉં તો ખરા કેમ નાવું એ શીખાડીશ. આ વસ્તુ છે. પણ આપણો મગજ જ બીજી બાલ શું કરવું મારે. સાવધાન. કૃષ્ણની આ લીલા આપણને એ શીખવાડે છે જે કોઈ વ્યક્તિ વ્રત કરે છે અથવા તો સામાન્ય અવસ્થામાં જલની અંદર નગ્ન સ્નાન ન થાય, એ શીખવાડે છે. પછી તો ત્યાંથી ઠાકોરજી પધાર્યા છે, વૃક્ષોના મહિમાનું વર્ણન કર્યું અને એક દિવસ બધાએ શિકા લેતા ભૂલી ગયેલા અને ગોવાળિયાઓ આવ્યા ભૂખ્યા થઈને ઠાકોરજી પાસે, પ્રભુ બસ હવે 7:45 થાય છે, પ્લીઝ. ઠાકોરજીએ કહ્યું અહીંયાથી થોડે દૂર જાઓ, માથુર દેશના બ્રાહ્મણો યજ્ઞ કરે છે, એની પાસે જઈને કહેજો કૃષ્ણ અમને મોકલ્યા છે, અમને ભૂખ લાગી છે, અમારે ખાવું છે. બ્રાહ્મણો પાસે ગયા તો એ સ્વાહા સ્વાહા કરતા હતા, સ્વાહા સ્વાહા કરતા રહ્યા. ગોવાળિયાઓને હાય ન પાડી નાય ન પાડી. કૃષ્ણ ભગવાને વિચાર કર્યો આ અગ્નિમાં સ્વાહા સ્વાહા કરવું એ યજ્ઞ છે, તો કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું એ યજ્ઞ નથી. અગ્નિમાં આહુતિ નાખવી એ ચોક્કસ મહિમાવંત કર્મ છે. ભારતીય સંસ્કૃતિનું એક સર્વશ્રેષ્ઠ પાસું છે યજ્ઞ. કૃષ્ણ ખુદ ભગવદ્ ગીતામાં યજ્ઞ વિશે ખૂબ ચર્ચાઓ કરે છે. પણ કોઈ ભૂખ્યાને ભોજન આપવું એ પણ યજ્ઞ છે, પાક્કું. એટલા માટે મોટે ભાગે યજમાનો હોય ને આમાં જ્યાં કહેવા જેવું હોય ત્યાં બધે નહીં, મોટે ભાગે જો એમ લાગે કે આને કહેવાય એવું છે તો ટ્રાય કરું હું તો કે ભાઈ સપ્તાહ 2 વર્ષ મોડી કરો, પણ આંગણે આવેલા અને ભાગવતની કથા સાંભળવા બેઠેલા પ્રત્યેક વ્યક્તિનું પેટ તમારે ભરવું જોઈએ જ્યારે ભાગવત સપ્તાહ ચાલે છે. કારણ કંઈ નહીં, આમાં કોણ આવીને ક્યારે કોણ જમી અને તમને આશીર્વાદ દઈને વયું જાય છે કાંઈ ખબર પડતી નથી. હું તો કથાકાર ઉઠીને કહું છું, આમાં જે કંઈ બોલે છે શ્રોતાઓ એમાં કેટલુંક માને છે. આ 8 દિવસ સુધી વક્તાઓ રાડ્યું નાખતા હોય, કોણ માને છે, કેટલુંક માને છે, અને બીજાને મૂકો ને બોલવા વાળા વળી કેટલુંક આચરણ કરે. એટલે અહીંયા જે થાય છે એની કોશિશ ચોક્કસ, આનોય મહિમા છે, હું ના નથી પાડતો, પણ આપણે ફળ જોઈએ તો આનું આટલું બધું કંઈ ફળ આપણને જોવા નથી આવતું અત્યારે કલિયુગમાં. પણ તમે રોટલો ખાઓ તો એનું સીધું ફળ છે, વાહ બસ બસ ધરાઈ ગયા બાપા, આજ તો મજા આવી ગઈ. સીધું ફળ છે, રોકડું આપણી ભાષામાં, હે ને, રોકડું ફળ છે. બડા મહત્વપૂર્ણ હે. 2 વર્ષ મોડી કરવી, પણ જેટલા આવે એ બધાને જમવાની પ્રસાદીની વ્યવસ્થા હોય એવું છે. અહીંયા નાથદ્વારામાં મોરારી બાપુની કથા થયેલી અને મેં એવું સાંભળ્યું કે 9 દિવસમાં 9 લાખ માણસ